જૂનાગઢમાં આજથી મહાશિવરાત્રિના મેળાની શરૂઆત થઈ। શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાને રાખી એસટી વિભાગ વધારાની બસ દોડાવી રહ્યું છે। ગિરનાર દરવાજા અને બરડા વાવથી તમામ ખાનગી વાહનો માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે, ત્યારે એસટી બસ પણ માત્ર વાઘેશ્વરી મેદાન સુધી જ જશે। જોકે ભીડને ધ્યાને રાખી આ વર્ષે એસટી વિભાગ વધારાની 50 બસ દોડાવી રહ્યું છે। બસ સ્ટેન્ડથી વાઘેશ્વરી પાર્કિંગ સુધી મુસાફરી માટે 85 મિની બસોની ખાસ વ્યવસ્થા કરવામાં આવી। ગત વર્ષે બસ સ્ટેન્ડથી ભવનાથ તળેટી સુધી 25 રૂપિયા ભાડું હતું, જે આ વર્ષે એસટી બસ ગિરનાર દરવાજા સુધી જ જશે અને ભાડું 25 રૂપિયા જ રાખવામાં આવ્યું છે। આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં એસટી વિભાગ 1000 બસ દોડાવી રહ્યું છે। તો ગત વર્ષે આપણે 280 બસથી સંચાલન થવા પામેલું હતું, જેની સામે આ વખતે આપણે 330 બસ, આ ઉપરાંત 70 બસ વધારાની સ્પેરમાં પણ રાખવામાં આવેલી છે, એટલે કે 400 બસ। અને આ ઉપરાંત જે સિટીમાં એટલે કે બસ સ્ટેશનથી અને ભવનાથ મેળામાં જવા માટે પણ વિશેષ વધારાની 85 મિની બસનું પણ આયોજન કરવામાં આવેલું છે, જે બસ મારફત મુસાફરોને આપણે ભવનાથ મેળામાં લઈ જઈ શકશું।